ડભોઈમાં રખડતા શ્વાન, ભૂંડ અને ઢોરનો આતંક યથાવત 3 દિવસમાં 20થી વધુ લોકોને શ્વાન કરડવાથી ઘાયલ. ડભોઈ નગરમાં રખડતા શ્વાન, ભૂંડ અને ઢોરનો ત્રાસ હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે. નવીન નગરી, મહેતા પાર્ક, મહુડી ભાગોળ, વસઈ વાલાજીન અને સુંદરકુવા જેવા વિસ્તારોમાં રખડતા શ્વાનોએ આતંક મચાવ્યો છે. માત્ર 3 દિવસના સમયગાળામાં 20થી વધુ લોકો શ્વાન કરડવાના કારણે સામાન્યથી લઈને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેના પગલે સમગ્ર નગરમાં ભયનો માહોલ ફેલાયો છે. મુખ્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં નવીન નગરી, મહેતા પાર્ક, મહુડી ભાગોળ, વસઈ વાલાજીન, સુંદરકુવા નગરપાલિકાની કામગીરી પર સવાલો. સ્થાનિકના જણાવ્યા અનુસાર ડભોઈ નગરપાલિકાએ અગાઉ શ્વાનોને પકડવા માટે વડોદરાની એક ટીમને બોલાવી હતી, પરંતુ માત્ર 30 જેટલા શ્વાન પકડીને કામગીરીનો સંતોષ માનીને તેને બંધ કરી દેવામાં આવી હતી. ભયાનક આંકડાઓ. આંશિક કામગીરીના કારણે આજે પણ નગરમાં અંદાજિત 800થી વધુ ભૂંડ, 500થી વધુ શ્વાન, 300 જેટલા રખડતા ઢોર રખડી રહ્યા છે, જે રાહદારીઓ, વાહન ચાલક અને બજારમાં ખરીદી કરવા જતી મહિલાઓ માટે ભયનું કારણ બન્યા છે. જીવલેણ અકસ્માતો, જોખમ. શ્વાનના કરડવાથી થતી ઈજાઓ ઉપરાંત ભૂંડના ઝુંડ અને રખડતા ઢોરોના કારણે વાહન ચાલકો જીવલેણ અકસ્માતનો ભોગ બની રહ્યા છે. રાત્રિના સમયે કે વહેલી સવારે આ સમસ્યા વધુ વકરી જાય છે. સીસીટીવીમાં કેદ ઘટના. તાજેતરમાં મહુડી ભાગોળ વિસ્તારમાં બાઇક પર જઈ રહેલા એક યુવાનને શ્વાનોએ પગમાં બચકા ભરી લેવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે, જે આ સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. શ્વાનોના ટોળા બાઇક પર જતા લોકો, અવરજવર કરતા નાગરિકો અને શાકભાજીની ખરીદી કરવા જતા લોકોને નિશાન બનાવી રહ્યા છે. વહીવટની દિશાવિહીનતા. 3 માસ અગાઉ ડભોઈ પાલિકા અધિકારીઓએ રખડતા ઢોરો અને શ્વાન પકડવાની કામગીરી અવિરતપણે ચાલુ રહેશે તેવું નિવેદન આપ્યું હતું, પરંતુ એકવાર કામગીરી કર્યા બાદ બધું ઠારે પડી ગયું છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશોની પણ ધરાર અવગણના થઈ રહી છે. ડભોઈ નગરપાલિકા ક્યારે જાગૃત થશે અને આ જીવલેણ ત્રાસમાંથી નગરજનોને મુક્તિ અપાવશે તે હવે જોવાનું રહ્યું.